ગુડ મોર્નિંગ બાળમિત્રો. બાળમિત્રો, આજે આપણે કયો વિષય શીખીશું? ગણિત. ગણિત બુકમાં શીખીશું પેજ નંબર 58 પર ખૂટતા અંકો લખો. તો અહીં બાળકો આપણે ખૂટતા અંક લખવાના છે, તો આપણે લખીશું. તો બાળકો અહીં ખાનામાં એકડ એક લખેલા છે, બરાબર ને? તો આપણે એના પછી ખૂટતા અંક લખવાના છે. તો એકડ એક પછી બગડે 2, તો બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10 લખેલા જ છે. એના પછી 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવ્વડ 19, બગડે મીંડું 20 લખેલા જ છે. બગડ એકડ 21 લખેલા છે. તો આપણે 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાંચડ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવ્વડ 29, તગડે મીંડું 30 લખેલા જ છે. તગડ એકડ 31, તો એના પછી તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34, તગડ પાંચડ 35, તગડ છગડ 36, તગડ સાતડ 37, તગડ આઠડ 38, તગડ નવ્વડ 39, ચોગડે મીંડું 40, ચોગડે મીંડું 40 લખેલા જ છે. એના પછી ચોગડ એકડ 41, તો એના પછી ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, 2 ચોગડા 44, ચોગડ પાંચડ 45, ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47, ચોગડ આઠડ 48, ચોગડ નવ્વડ 49, પાંચડે મીંડું 50. તો બાળકો આવી રીતે ખૂટતા અંકો તમારે લખવાના છે. એના પછી નીચે જોઈએ ખૂટતો અંક લખો. તો અહીં ખૂટતો અંક લખવાનો છે. ચોગડે 4 પછી અને છગડે 6 પછી કયો અંક આવશે? તો ખૂટતો અંક લખવાનો છે. તો ચોગડે 4 પછી કયો અંક આવશે? પાંચડે 5 અને છગડે 6. તો 4 અને 6 ની વચ્ચે પાંચડે 5 આવે. એવી રીતે આઠડે 8 અને 10, એકડે મીંડું 10, તો એની વચ્ચે ખૂટતો અંક કયો આવશે? 8 અને 8 પછી નવ્વડે 9. એવી રીતે તગડે 3 અને પાંચડે 5, તો વચ્ચે ખૂટતો અંક કયો આવશે? તગડે 3 પછી ચોગડે 4. એવી રીતે એકડ પાંચડ 15 અને એકડ સાતડ 17, તો બંને વચ્ચે ખૂટતો અંક કયો આવશે?
એકડ છગડ 16. એવી રીતે 7 * 7 અને 9 વડે 9, તો એની વચ્ચે ખૂટતો અંક કયો આવશે? 7 વડે 7 પછી 8 વડે 8. એવી રીતે 6 વડે 6 અને 8 વડે 8, તો વચ્ચે કયો અંક ખૂટે? તો 6 વડે 6 પછી 7 વડે 7. એવી રીતે 2 વડે 2 અને 4 વડે 4, તો વચ્ચે કયો અંક ખૂટે છે? 2 વડે 2 પછી 3 વડે 3 આવે. એવી રીતે 1 અને 8 18 અને 2 વડે મીંડું 20, તો વચ્ચે કયો અંક ખૂટશે? 1 અને 8 18 પછી 1 9 19. એના પછી એની નીચે 1 7 17 અને 1 9 19, તો બંને વચ્ચે કયો અંક ખૂટે છે? 1 7 17 પછી 1 8 18. તો બાળકો, તમારે પણ આવી રીતે ખૂટતા અંકો લખવાના છે અને સરસ રીતે પાના નંબર 58 કમ્પ્લીટ કરવાનું છે. તો તમે આ રીતે કરશો. થેન્ક યુ.